એફડીમાં રોકાણ કરે છે અને દર વર્ષે 5 થી 6% વ્યાજ મેળવે છે. પરંતુ શું તમને ખબર છે તમારા પૈસા મોંઘવારીની સામે વધતા નથી પણ ઘટે છે? તો પછી શું કરવું જોઈએ? તો આજની તારીખમાં સૌથી બેસ્ટ છે કે કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવું. જ્યારે તમે કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરો છો ત્યારે તમને મળે છે 12 થી 15% વ્યાજ. વર્ષો પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવું એ નફો અને સ્થિર આવક માટે શ્રેષ્ઠ વિકલ્પ રહી છે અને રહેશે. તમે એફડીમાં 10 લાખ રૂપિયા 10 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમને 6 થી 8 લાખ પ્રમાણે મળે છે 18 થી 19 લાખ. અને એ જ 10 લાખ રૂપિયા તમે જ્યારે કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમને મળે છે 12 થી 15% પ્રમાણે 32 થી 35 લાખ. અને રેન્ટલ ઇન્કમ દર મહિને 5 થી 6 હજાર તો ખરી જ, મતલબ તમને 10 વર્ષે ટોટલ મળે છે 6 થી 7 લાખ રૂપિયા. મતલબ કોમર્શિયલ પ્રોપર્ટીમાં રેન્ટલ ઇન્કમ પ્લસ વધતી વેલ્યુ. 10 લાખની પ્રોપર્ટી 10 વર્ષ પછી 32 થી 35 લાખની થઈ જશે અને રેન્ટલ ઇન્કમ 6 થી 7 લાખ, મતલબ તમારું ટોટલ બને છે 38 થી 42 લાખ. અને એફડીમાં 10 વર્ષ પછી માત્ર 18 થી 19 લાખ રૂપિયા. મેં તો મારા બજેટનું શ્રી પાર્શ્વનાથ પ્રાઇડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું છે. તો તમે બિલકુલ રાહ જોશો નહીં. શ્રી પાર્શ્વનાથ પ્રાઇડની આજે જ મુલાકાત લો, જ્યાં તમને મળશે તમારા બજેટની પ્રોપર્ટી. સ્ક્રીન પર નંબર અને એડ્રેસ અવેલેબલ છે.